મિત્રો, આજના આ વિડીયોમાં આપણે 14 વર્ષની બેબી ગર્લ માટે એકદમ સરળ અને કમ્ફર્ટેબલ પ્લાઝો પેન્ટનું કટિંગ અને સ્ટિચિંગ સ્ટેપ બાય સ્ટેપ શીખવાના છીએ, જેથી તમે ઘરે પણ આસાનીથી બનાવી શકો. અહીંયા મેં 1 મીટર કપડું લીધું છે, જે કપડું મારે સ્ટ્રેચેબલમાં છે. તો તમે તમારી રીતે કોટનમાં પણ આ પ્લાઝો પેન્ટ બનાવી શકો છો. સ્ક્રીન પર મેં લંબાઈને સાઇઝ બધી આપી દીધી છે. તો મારી લંબાઈ જે છે એ 34ની છે, તો એમાં મેં 5 ઇંચ એક્સ્ટ્રા લીધું છે. એ 5 ઇંચ શેની માટે છે તમે આગળ વિડીયોમાં જોઈ શકશો. તો પહેલાં તો મેં 39 ઇંચનું માર્ક કરી લીધું, પછી એને લાઈન સીધી કરી નાખવાની છે. પછી તમે ત્યાં 2 ઇંચનું આ રીતે મેં જે રીતે માપ લીધું એ રીતે તમે લઈને ત્યાં પણ સ્ટ્રેટ લાઈન કરી નાખવાની. બંધ સાઈડથી માર્ક કરેલું છે મેં. પછી ત્યાં આપણે સીટના જે 4 ભાગ તમે તમારી જે ગર્લ જેના માપનું કરવાનું હોય તેના માપનું લેજો. મેં અહીંયા 9 ઇંચ 36ના છે, તો 36ના 4 ભાગ એટલે 9 થાય, તો 9 ઇંચ લીધેલું છે. પછી ત્યાંથી જ તમે જોડાની લંબાઈ લીધેલી છે, તો એ મેં અહીંયા 10 ઇંચ રાખેલી છે. તો તમે પણ જે પણ આપણે સીટનો ભાગ લઈએ એમાં 1 ઇંચ પ્લસ કરી નાખવાનું. પછી એ ત્યાંથી જોડાનું માપ લઈ લેવાનું છે. પછી ત્યાંથી 2 ઇંચ ક્રોચ એરિયા માટે અને પછી એમાં 1 ઇંચની ગોળાઈ આપી દેવાની. પછી જે આપણે ઉપર 2 ઇંચનું દોર્યું છે ત્યાં સ્ટ્રેટ લાઈન કરીને પછી જે ઉપરની જે મેઇન લાઈન છે ને ત્યાંથી આપણે 2 ઇંચ અંદર જવાનું છે, અને નીચે જે આપણે ક્રોચ એરિયો દોર્યો હતો ત્યાંથી 2 ઇંચ બહાર જવાનું છે. પછી નીચેની મોરી જે છે તે મેં 10 ઇંચ લીધેલી છે. તમે તમારી અકોર્ડિંગ ઓછી વધારે કરી શકો છો. પછી ત્યાંથી આપણે જે 4 ઇંચનું જે નિશાન કરેલું છે ત્યાં જોડશું એક, અને એક આપણે જે 2 ઇંચનું પહેલાં ક્રોચ એની પહોળાઈ લીધી હતી ત્યાં જોડશું. પછી આપણે આ રીતે કટિંગ કરી લઈશું. પહેલાં આપણે જે મેન જે મોટું છે એ જ કટિંગ કરવાનું છે. કટિંગ કરવામાં ખાસ ધ્યાન રાખવું કે અંદરનો માર્ક ન કટ થઈ જાય. બહારનું આપણે કટિંગ કરી લીધું છે અહીંયા. પછી મેં મારથી અહીંયા ભૂલ થઈ ગઈ હતી કે ઘડીવાળી સાઈડ પર દોરી લીધું, તો આપણે 4 પાર્ટ અલગ કરવાના છે. એટલે તમે ઓપન સાઈડ પણ દોરશો તો પણ ચાલશે. પછી આ રીતે મેં અહીંયા કટિંગ કરીને ભાગને અલગ કરી નાખ્યા છે. તો વચ્ચેથી 4 ભાગ કાપીને અલગ કરી નાખ્યા છે. પછી આપણે જે ડ્રો કરેલો માર્ક છે એને અને ઓલા નીચેના 2 ભાગ છે એને અલગ કરી નાખશું. પછી ઉપરથી 2 ઇંચ જે છે એ આપણે પાછળની સાઈડ માટે જ લીધેલું હતું, એટલે આગળની સાઈડથી એને કાઢી નાખશું. અને જે 2 ઇંચ આપણે ક્રોચ એરિયાથી વધ્યા હતા એ 2 જ પાર્ટમાં કટિંગ કરવાના છે. ધ્યાનથી સાંભળજો, 2 જ પાર્ટમાં કટિંગ કરવાના છે. પછી જે આપણે બીજો ભાગ જે અલગ કર્યો હતો એને લઈને જે આપણે સીટ જ્યાં આપેલી ત્યાંથી 2 ઇંચ છે એ ત્યાં ક્રોચ એરિયા સુધીનો એ કટ કરી નાખશું, જે આપણે ડ્રો કર્યો હતો એ. પછી અહીંયા આપણે સીવવાનું શરૂ કરશું. તો પહેલાં તો આપણે પ્લાઝોના 2 સાઈડના જે જોડાવાળો ભાગ છે એને સીવી લેવાનો છે, અડધો ઇંચનું માર્જિન રાખીને. તો અહીંયા મેં પહેલાં આગળનો ભાગનો જોડો જોડ્યો છે ને પછી આ પાછળના ભાગના જોડાને આપણે જોડી લઈશું. પછી નોર્મલ પેન્ટ જેમ સીવીએ એમ જ 2 સાઈડના જે ખુલ્લા ભાગ છે એને આપણે સીવીને અડધો ઇંચનું માર્જિન રાખીને સિલાઈ કરી નાખશું. આમાં તમારે પોકેટ મૂકવું હોય તો તમે મૂકી શકો છો. મારે કપડું ઓછું હતું એટલે મેં પોકેટ નથી મૂક્યું. પછી આપણે અહીંયા 2 સાઈડને જોઈન્ટ કરી લઈશું, અને 2 સાઈડને જોઈન્ટ કરીને ઓવરલોક કરી લીધા છે મેં. પછી નીચેની જે આપણે મોરીવાળી સાઈડ આવે ત્યાં આપણે 1 ઇંચનું જે માર્જિન લીધું હતું તે આપણે લઈને ફોલ્ડ કરી નાખશું. પછી વચ્ચેની જે ફિટિંગવાળી સિલાઈ છે એને પણ સાથે કરી લઈશું. એને 2 પાર્ટ જોડીને જોડો એકબીજા ઉપર એક સાંધો રાખીને પ્રોપર રીતે સરખું આપણે જોડી લઈશું. અહીંયા મારે ફિટિંગની સિલાઈ થઈ ગઈ છે. પછી આપણે ઇલાસ્ટિક અને આમાં આગળની સાઈડ આપણે બેલ્ટ મૂકશું. તો અહીંયા બેલ્ટ મેં લીધો છે 8 ઇંચનો, અને જે રબર છે એ 16 ઇંચનું લીધું ને જોઈન્ટ કરી લઈશું. પછી એના 4 સરખા ભાગ કરીશું. 4 આ રીતે એને આપણે વચ્ચે સાંધા પર રાખીશું, અને જે રેડ નિશાન કર્યો છે એ વચ્ચે લેવાનો. પછી આ રીતે તમે જોઈ શકો છો કે હું જે રીતે ફોલ્ડ કરું છું એ રીતે અડધો ઇંચનું રાખીને આપણે ફોલ્ડ કરી લઈશું. પહેલાં ખાલી આપણે કેનવાસ પર જ સિલાઈ મારશું. તો કેનવાસ પર આપણે જ્યારે સિલાઈ મારીએ ત્યારે જ્યારે આપણે રબર જોઈન્ટ કરેલું સિલાઈ હોય એ સિલાઈ ઉપર મારવું, એટલે જ્યારે આપણે રબર ખેંચીએ ત્યારે કેનવાસ ફાટી ન જાય. પછી જે આપણે રબરમાં અડધો થયું હતું ત્યાંનું માર્ક કરેલું હતું તે માર્ક કરીને આપણે અહીંયા આ રીતે
રબરને અટેચ કરી લઈશું પાછળની બેક સાઈડ. પછી જ્યાં આપણે કેનવાસ પટ્ટી જોડી હતી ત્યાંથી આ રીતે આપણે અડધો ઇંચનું કપડું અંદર ફોલ્ડ કરતા જશું અને કપડું ખેંચીને કે રબર ખેંચીને કપડું અડધો ઇંચનું અંદર ફોલ્ડ કરતા જશું અને કોરે એકદમ જે કપડું છે એને આપણે અંદર વાળતા જશું અને રબર પર કોરે એકદમ સિલાઈ મારતા જશું. તમે જોઈ શકો છો કે આસાનીથી લાગી ગઈ છે. 1-2 વાર વિડીયોને પાછળ ફેરવીને તમે જોશો ને 2 વાર કરીને એટલે તમને સરખું સમજાઈ જશે કે હું કઈ રીતે કહેવા માંગુ છું. પછી અહીંયા આપણે સિલાઈ લાગી ગઈ છે તો આપણે વચ્ચે જે ફિનિશિંગની સિલાઈ આવે તે આપણે લગાવીશું. તો આગળ અને પાછળથી કપડું ખેંચતા જવાનું છે અને વચ્ચે સિલાઈ મારવાનું શકો છો કે સિલાઈ લાગી ગઈ છે. વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને લાઇક્સ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.